આપણી જોડે ભાઈ જુઓ તમે ભજીયાની વેરાયટી જુઓ, કેટલા પ્રકારના ભજીયા મળે ભાઈ આપણે ત્યાં? 7 થી 8 પ્રકારના. તમે જો આ મરચાનું ભજીયું છે, ભરેલા મરચાનું ભજીયું છે, આ બટાકા ભરેલા આવે ને એનું ભજીયું છે, પછી આ પણ એ જ છે લસણિયા, પછી આ જે છે એ પણ એ જ છે. ઓહો, જોરદાર ગરમ ગરમ ભાજીના ભજીયા અને બટાકા વાળું. સાથે ભાઈ સૌરાષ્ટ્રના ફેમસ કુંભણિયા ભજીયા મળે. પછી પટ્ટી મરચા તમારે ખાવા હોય તો એ પણ મળી જવાના છે. ચિપ્સ તો ખરી કરીને ખરી, પણ ગરમ ગરમ અમૂલના ઘીમાં બનેલી જલેબી આ જગ્યા ઉપર મળે. બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસમાં લઈને આવી ગયો છું ભાઈ. 12 નહીં 24 કલાક ગાડીઓની લાઈનો આ જગ્યા ઉપર લાગેલી હોય, કારણ કે ભાઈ પબ્લિકના ટોળે ટોળા આ જગ્યા ઉપર જોવા મળે. ગરમા ગરમ ભજીયા, જલેબી અને ઘણી બધી વેરાયટી એ લોકો ખવડાવે છે. ભાઈ તમારે થેપલા ખાવા હોય ને અડધી રાતે થેપલા ને ચા, તો બી આ જગ્યા ઉપર પહોંચી જવાનું. શુદ્ધ ઘીમાં તો જલેબી બનાવે, પણ હા ખાટલાનું સીટિંગ પણ આ જગ્યા ઉપર તમને મળી જવાનું છે. એમાં ખરેખર મજો જ મજો પડી જવાનો છે. ભજીયાની વાત કરીએ ને તો 10 થી પણ વધુ વેરાયટીની અંદર પ્રકારના ભજીયા તમને આ જગ્યા ઉપર મળી જવાના છે. ઓર્ડર આપશો એટલે ગરમ ગરમ બનાવી આપવામાં આવશે પાછા. બાકી ઓથેન્ટિક ગુજરાતી નાસ્તો અને સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાવા હોય ને તો એકવાર તો આ જગ્યા પર વિઝિટ કરવું જ પડે.